વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8, 9 અને 10 માટે જે આપણે અગત્યનો મુદ્દો ભણી રહ્યા છે સિંગ્યુલર ટુ પ્લુરલ. લાસ્ટ ટાઈમ મેં તમને 2 પેરેગ્રાફ જાતે લખીને સમજાયા હતા. આજે હું તમને 2 પેરેગ્રાફ આપીશ અને તમારે ભાઈ એ 2 પેરેગ્રાફ જાતે લખવાના અને મારી સાથે ચેક કરવાના, જેથી તમને ખબર પડે કે ભાઈ તમે જે ભણ્યા એમાં તમને કેટલું આવડ્યું. ભાઈ એટલા માટે આ 2 પેરેગ્રાફ હું તમને આપીશ અને તમને હું સમય પણ આપીશ અને હું એ પોતે બી સમજાવીશ. હા, હું હોમવર્કમાં માનો પેરેગ્રાફ આપીશ ખરો, પણ જે તમે અહીંયા લખશો અને મારી સાથે ચેક કરશો, ભાઈ એ હોમવર્ક કરતા પણ બેસ્ટ હોય છે, જે વધારે તમને ખબર પડે. તો જુઓ મિત્રો, બોર્ડ ઉપર એક પેરેગ્રાફ આપેલો છે નંબર 3. There is a dish on the table, full point. There is a mango in it, full point. The servant is arranging the other table, full point. There is a flower in the pot, full point. નીચે લખ્યું છે begin this way, અથવા હું લખશે ભાઈ સ્ટાર્ટ ધીસ વે. તમારે નીચે જે મહત્વની વાત કે ભાઈ તમને જે સૂચના આપી છે, ઇન્ફોર્મેશન, એના આધારે ચેન્જ કરવાનું છે. તો ચાલો મિત્રો ધ્યાન આપજો. અહીંયા ફરી એકવાર ધેર નું ધેર, ભાઈ ઇઝ ને બદલે જો અહીંયા તમને આપેલું છે આર. કહેવાનો અર્થ ભાઈ ઇઝ ને બદલે આર એટલે તમારે અહીંયા કરવાનું છે પ્લુરલ, બહુવચન. મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું, એક સેન્ટેન્સ, એક વર્ડ્સ એને ધ્યાનથી જુઓ અને ત્યારબાદ જ લખવાનું છે. તો જો ભાઈ ઇઝ નું બહુવચન આર. હવે ઉભા રહો, મેં વારંવાર કહું છું અને સમજી લો, આર્ટિકલ એ એન હંમેશા એક વચનમાં હોય, તમારે એને કાઢી નાખવા પડે. ભાઈ મેં તમને લખવાનું કહ્યું છે તો અહીંથી ભાઈ આ એક વાક્ય હું સમજાવી દઉં છું, એટલે હું આર મૂક્યા પછી એને કાઢી નાખીશ. ચલો ભાઈ ડીશ, તો બધાને ખબર છે ભાઈ ડીશમાં છેલ્લો અક્ષર છે એસ, તો એનું બહુવચન થઈ જશે ઈએસ, એટલે કે ડીસીસ. ઓન નું ઓન, ધ નું ધ, અને ટેબલ નું ભાઈ ટેબલ. હવે યાદ રાખજો, તમે માનો કઈ મેરેજ કે ફંક્શનમાં ગયા તો ભાઈ ટેબલ નું બહુવચન ટેબલ્સ કરી શકાય છે કે ભાઈ ડીશ એક ટેબલ કરતા વધારે ટેબલ ઉપર છે, એટલે અહીંયા ભાઈ અ ડીશ ઓન ધ ટેબલ, તો તમે બહુવચન ડીશ એક ટેબલ ઉપર પણ ઘણી બધી હોઈ શકે. એટલે યાદ રાખજો, આ ટેબલ નું બહુવચન ન કરો તો પણ ચાલે. મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું, એક વિદ્યાર્થી સ્કૂલે જાય, ઘણા બધા વિદ્યાર્થી સ્કૂલે જાય, તો સ્કૂલ બહુવચનમાં ન લખાય, કેમ કે સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થી ભણતા હોય. એમ ટેબલ ઉપર એક ડીશ બી હોય અને ટેબલ ઉપર ડીશ નો જથ્થો હોય, એટલે અહીંયા આપણે ટેબલ ને બહુવચન નથી કરતા. તમે બહુવચન કરશો તો તમારા માર્ક્સ કાપવામાં આવતા નથી. પણ કોમન સેન્સ, એક ડીશ એક ટેબલ પર છે તો ભાઈ એક ટેબલ પર ઘણી બધી ડીશ હોઈ શકે. ચલો હવે આ હું સમજાવી દઉં છું, જેથી આના પછીનું ચોથું તમે લખજો. ભાઈ ધેર નું ધેર, બોર્ડ ઉપર ધ્યાન. ઇઝ નું બહુવચન થઈ જાય આર. ચલો ફરી આર્ટિકલ હું એને કાઢી નાખીશ, તો મેંગો એનો છેલ્લો અક્ષર છે ઓ. ભાઈ ઓ એને બહુવચનમાં પાછળ લાગશે ઈએસ. તમને ખબર છે જેનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસ એસ, સી એચ, ઓ એક્સ અને ઝેડ, તો બહુવચનમાં ઈએસ લાગે છે, તો મેં ઈએસ લગાવી દીધું. ભાઈ ઇન નું ઇન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે ધ્યાન આપજો, ઈટ. બસ અહીંયા વિદ્યાર્થી માર ખાઈ જાય છે, એ અહીંયા ધ્યાન ના આપે અને ઈટ નું ઈટ લખે. યાદ રાખજો, હું ફરી બોલી જાઉં, આ ઈટ ના રૂપ બહુ જોરદાર છે, જેને ખબર પડે એને ખબર પડે. મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું આઈટી ઈટ, કેપિટલ આઈટી ઈટ, એટલે કે આ ઈટ
એ પ્રથમ પુરુષ કહેવાય. યાદ રાખજો, એના પછી આ ઈટ એટલે બીજો પુરુષ અને આ ઈટ્સ એટલે ત્રીજો પુરુષ. તો જુઓ, આ ઈટ છે ને બીજો પુરુષ છે એવું ખબર પડે. પણ તમને કોના માટે કહ્યું? તો there is a dish on a table. હવે ધ્યાન આપજો, there is a mango in it. તો ભાઈ mango in it, it એટલે કોનામાં છે? ડીશમાં છે. ભાઈ ડીશની અંદર મેંગો છે એટલે આ ઈટ છે ને ડીશ માટે છે. તો બહુવચન તો બધાને ખબર છે, he she it, એનું બહુવચન they, પણ આ ઈટ બીજી વિભક્તિ, તો આનું બહુવચન આવે them. એટલે વિદ્યાર્થી મિત્રો, આ them તમને બરાબર ખબર પડવી જોઈએ. ચલો, ધ નું ધ, સર્વન્ટ નું બહુવચન, સર્વન્ટ નું બહુવચન થઈ જશે s. ચલો, is નું બહુવચન થઈ જશે r. અને ing વાળા ક્રિયાપદ એટલે કે arranging, ભાઈ એનું કશું નહીં થાય, remain the same. ધ નું ધ, અધર. હવે અહીં ધ્યાન આપો, ભાઈ અધર ટેબલ. ફરી હું તમને કહી દઉં, ભાઈ ટેબલ નું બહુવચન તમે કરી શકો છો, ના નથી. પણ આપણે બતાવ્યું કે ભાઈ ધ સર્વન્ટ એરેન્જિંગ ધ અધર ટેબલ, તો બહુવચન તમે લખી શકો છો કે ભાઈ સર્વન્ટ બીજા બધા ટેબલો પણ ગોઠવે છે. ધ સર્વન્ટ ઇઝ એરેન્જિંગ ધ અધર ટેબલ્સ. તો અહીંયા એસ લગાવશો તો ખોટું નથી. હા, અહીંયા ડીશ એક ટેબલ ઉપર હોઈ શકે અને ડીશો ટેબલો ઉપર હોઈ શકે, બહુવચન ટેબલ્સ. તો અહીંયા બી ધ સર્વન્ટ આર એરેન્જિંગ અધર ટેબલ્સ, ભાઈ એસ લગાવી શકો છો. તો જો મેં લખ્યું ધ સર્વન્ટ, બહુવચન છે સર્વન્ટ, સર્વન્ટ એક હોત તો બરાબર, પણ એક કરતા વધારે મૂકશે તો અહીંયા યોગ્ય રહેશે, આપણે એસ લગાવી દઈશું. કેમ કે એક સર્વન્ટ એક મૂકે તો 4-5 સર્વન્ટ કેટલા મૂકશે? એક કરતા વધારે. તો આના આધારે તમે નક્કી કરી શકો. ધ સર્વન્ટ, અહીંયા એક સર્વન્ટ હોય તો એક ટેબલ, ઘણા બધા સર્વન્ટ જો મૂકવા જાય તો એ ટેબલ કેવા હોય? વધારે. તો જો આ મુદ્દામાં એસ લગાવી શકાય અને યોગ્ય છે એસ, ન લગાવો તો ભાઈ એક કરતા વધારે વ્યક્તિ એક ટેબલ ઉચકીને જાય છે એવો આપણને અનુભવ થાય, ભાસ થાય. તો અહીંયા એસ લગાવવો પડે. ચલો આગળ, ધેર નું તો ધેર, ભાઈ ઇઝ નું બહુવચન થઈ જશે આર. અને યાદ રાખજો, એ તો હંમેશા નીકળી જાય. હવે જુઓ, અ ફ્લાવર તો ફૂલો, એનું બહુવચન થઈ જાય એસ. ઇન નું ઇન. અને હવે અહીં ધ્યાન આપો, ભાઈ અહીંયા એસ લગાવી બી શકાય, ના પણ લગાવાય. જેમ કે મેં કહું છું, ટેબલ ઉપર એક કરતા વધારે ડીશ. એમ ભાઈ પોટ એટલે ફૂલદાની, ફૂલદાનીની અંદર એક ફૂલ પણ હોય અને ફૂલદાનીમાં એક કરતા વધારે પણ હોય. તો આપણે જો ફૂલો લખ્યા તો ભાઈ એક જ ફૂલદાનીમાં વધારે ફૂલ છે. કોઈ કે સર આપણે એક કરતા વધારે ફૂલદાની, તો જો આ સેમ છે, ઓન ધ ટેબલ, ઇન ધ પોટ. તો ઓન ધ ટેબલમાં આપણે એવું રાખ્યું તો આ બી રાખી શકાય, અહીંયા એસ લખશો તો બી ચાલશે. પણ હા, આ જે વાક્ય છે એ જરા અગત્યનું છે. ધ સર્વન્ટ આર એરેન્જિંગ ધ અધર ટેબલ. એક કરતા વધારે નોકરો ભાઈ વધારે ટેબલો ગોઠવે છે. કઈ 5-6 નોકર ભેગા થઈ એક ટેબલ ને ના ગોઠવે, એટલે અહીંયા એસ લગાવવું જરૂરી છે. અહીંયા જરૂરી નથી. ટેબલ એન્ડ પોટ ઝડપથી લખી લો. હું તમને ભાઈ એક ચોથો પેરેગ્રાફ લખવા આપીશ, જે હું નહીં લખું, તમારે જ લખવાનું છે. સમય 1 મિનિટનો. હા બસ.
તો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે. તમને આની કોપી પણ મળી જશે. ચોથો તમારે જ લખવાનો છે પેરેગ્રાફ, હું નહીં લખું. પછી હું સમજાવવા માટે લખીશ અને તમે બી ઝડપથી લખશો. નંબર 4, I like the cow. I like the cow very much. Full point. It gives me sweet milk. It is very kind and loving. Full point. I should not beat it. Full point. Start this way. Start this way. We like the cow. તો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનું છે. સમય 2 જ મિનિટ આપીશ. જરા ઝડપ કરજો, તમે લખી શકશો અને પછી હું ફટાફટ સમજાવી દઈશ. એમ તો 1 જ મિનિટમાં લખાય. લખવાનું સ્ટાર્ટ કરી દો પ્લીઝ. શાંતિથી લખવું, કોઈ ઉતાવળ નહીં. લખવામાં દરેક વર્ડ્સ એનું ધ્યાન રાખવું, દરેક ટેન્સનું ધ્યાન રાખવું. તો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે. હવે જેને બાકી છે ભાઈ એ મારી સાથે લખે નહીં પણ બોર્ડ ઉપર જોઈ લે અને જેને લખાઈ ગયું છે ચેક કરશે. પહેલા તો તમે જોઈ શકો છો આઈ નું થઈ ગયું છે વી. ભાઈ એનો મીનિંગ આઈ નું વી એટલે બહુવચન. લાઈક નું લાઈક, ધ કાવ એનું બહુવચન થઈ ગયું છે એસ. વેરી નું વેરી અને મચ નું મચ. હવે ધ્યાન આપજો ભાઈ, આ ઈટ ગીવ, ઈટ એટલે કોણ? ભાઈ ઈટ ગીવ મી સ્વીટ મિલ્ક એટલે કે કાવ. તો ઈટ નું બહુવચન થઈ જાય ધે. હવે ધ્યાન આપજો, બધાને ખબર છે હી સી ઈટ હોય તો ક્રિયાપદને એસ કે ઈ એસ લાગે. તો તમારે અહીંયા ગીવ નું ગીવ કરવું પડે, કેમ કે હી સી ઈટ માં એસ કે ઈ એસ. તો ભાઈ હી સી ઈટ ના હોય તો મૂળ રૂપ. બધાને ખબર છે મી, ભાઈ મી નું બહુવચન જેમ કે આઈ નું વી, તો મી નું બહુવચન થાય અસ. સ્વીટ નું સ્વીટ. યાદ રાખજો મિલ્ક એનું કદી પ્રવાહીનું બહુવચન થતું નથી એટલે કે લિક્વિડ. ભાઈ મિલ્ક લિક્વિડ આવે પ્રવાહીમાં, એનું બહુવચન ના થાય. ઇટ ઇઝ વેરી, ફરીથી હી સી ઇટ નું બહુવચન ધે. પહેલો અક્ષર ઓલવેઝ કેપિટલ. ઇઝ નું બહુવચન આર. વેરી નું વેરી.
કાઇન્ડ નું કાઇન્ડ એન્ડ લવિંગ નું લવિંગ. ફૂલ પોઈન્ટ. ભાઈ આઈ નું બહુવચન એટલે વી. શુડ નું શુડ, નોટ નું નોટ, બીટ નું બીટ. હવે ધ્યાન આપજો, ફરીથી મેં આગળ બી કહ્યું હતું ઈટ. આ ઈટ એટલે પહેલો પુરુષ, બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. પણ જ્યારે છેલ્લે આઈટી ઈટ એટલે બીજો પુરુષ, એટલે કે ધેનો બીજો પુરુષ ધેમ. તો જે વિદ્યાર્થીએ મારી જેમ કમ્પ્લીટ લખ્યું હશે ભાઈ, એને 3 માર્ક્સ આ બોર્ડમાં પૂછાયેલો છે માર્ચ 2010. તો તમે ચેક કરી શકો છો. ભાઈ હવે આપણે સિંગ્યુલર પ્લુરલ થી અલગ એટલે કે ચેન્જ ધ ટેક્સમાં હવે નવા પોઈન્ટ ભણીશું. આનું હું તમને વર્ક પણ આપીશ, પણ તમારે ઘરે એ લખવાનું રહેશે. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.